પાદરા તાલુકાના ગણપતપુરા જિલ્લા પંચાયતના ભાજપાના યુવા મહિલા ઉમેદવાર ભૂમિકાબેન ભાવિકકુમાર સોલંકી તથા સરસવણી તાલુકા પંચાયતના ભાજપાના મહિલા ઉમેદવાર કામિનીબેન સંદીપકુમારની વાયુવેગે પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક. લોકો ટોળા સંપર્કમાં વધાવવા સામેથી દોડી આવે છે. કુમકુમ તિલક અને ફૂલહારથી સ્વાગત કરી મતદાનનું વચન આપે છે. પાદરા તાલુકાના ગણપતપુરા જિલ્લા પંચાયતના ભાજપાના મહિલા ઉમેદવાર ભૂમિકાબેન ભાવિકકુમાર સોલંકી અને સરસવણી તાલુકા પંચાયતના ભાજપાના મહિલા ઉમેદવાર પોતાના ગામોમાં પ્રવાસ કરી ફેરનીમાં ઘરે ઘરે ફરી ભાજપના કમલના નિશાન ઉપર વોટ માટે અપીલ કરી રહ્યા છે. જેમાં શનિવારના રોજ ગોરિયાદ અને ઠીકરિયા મુબારક ગામે સેંકડોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટ્યા હતા અને દરેક ઘરે મળી પક્ષનું નિશાન આપી પાર્ટીએ કરેલ વિકાસના કામો ગણાવી વોટ આપવાની અપીલ કરી હતી. જેમાં સુરેશભાઈ સોલંકી, સંદીપભાઈ પટેલ, ગોરિયાદના સરપંચ થતા ભાજપના જિલ્લા આગેવાન પિનાકીન પટેલ સહિત ગામના સરપંચ ધારિણી પિનાકીન પટેલ તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ફેરનીમાં જોડાયા હતા. માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા. 10 ગણપતપુરા જિલ્લા પંચાયત અને 22 સરસમની તાલુકા પંચાયત બંનેની ટિકિટ ભાજપે મેન્ડેટ આપ્યો છે. તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને અમે આજે આટલા બધા તાપમાં આટલા બધા મતદારો સાથે જોડાયા છે. તે બદલ અમે ફૂલ મતોથી જીતીશું અને આગળ વિકાસના કાર્યો સારા એવા કરીશું. કેવા પ્રકારના કામો અહીંયા કરવાના બાકી છે જે તમારી પૂર્ણ કરવાની કલ્પના છે? અહીંયા રોડ રસ્તા અને જે તે કામો બાકી છે, શેડ મારવાના બાકી છે, જે પણ બાકી છે એ બધા કામો અમે પૂર્ણ કરીશું. અહીંયા કાયમ માટે પાણી ભર્યા છે વિશ્વામિત્રી ઢાઢરના, એના અંગે કોઈ નક્કર યોજના ખરી? ઘણા ગામોમાં હોડીઓ નથી તો ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે. આ અંગે કોઈ જિલ્લા પંચાયત દ્વારા, નગરપાલિકા અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા કોઈ નક્કર યોજનાની કલ્પના ખરી તમારી કોઈ? એ અમે પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાને પણ રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં એ નિરાકરણ આવવાનું છે.